નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠા જિલ્લામાં ભારે મથામણ બાદ જે એક વડાલી નગરપાલિકા બેઠક કોંગ્રેસે પોતાના કબજે કરી હતી, એ બેઠક પર પ્રમુખ પદની વરણી માટે હવે કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. વડાલી નગરપાલિકાની સાધારણ સભા પૂર્વે કોંગ્રેસના સભ્યોના બે જુદા જુદા જૂથો સક્રિય થયા છે, જેમાં પ્રથમ જૂથના 6 જેટલા સભ્યો વડાલી હાઈવે પર આવેલી એક ખાનગી હોટલમાં એકઠા થયા હતા, જ્યાં કોંગ્રેસની સંકલન બેઠક યોજાવાની હતી. જ્યારે બીજી તરફ કોંગ્રેસના જ અન્ય 14 જેટલા સભ્યો વડાલી ગામની અંદર એક સદસ્યના ઘરે અલગ બેઠક યોજીને વ્યૂહરચના ઘડી રહ્યા છે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદના મેન્ડેટ જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસના આ 20 સભ્યો સ્પષ્ટ રીતે બે ફાળિયામાં વહેંચાયેલા નજરે પડી રહ્યા છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર હોટલ અને ગામમાં બેઠેલા બંને અલગ અલગ જૂથો પોતાના મનપસંદ ઉમેદવારને જ નગરપાલિકાના પ્રમુખ બનાવવા માટે સંપૂર્ણપણે મક્કમ છે. પક્ષની અંદર જ ઉભા થયેલા આ આંતરિક બળવાને શાંત કરવા માટે સ્થાનિક સંગઠન અને વરિષ્ઠ નેતાઓ નિષ્ફળ સાબિત થયા હોય તેમ લાગી રહ્યું છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.